તો તબલાવાદક ઝાકીર હુસૈનનું અમેરિકામાં નિધન થયું છે। 73 વર્ષની વયે ઝાકીર હુસૈનનું અમેરિકામાં નિધન થયું છે। છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત તબિયત તેઓની હતી। 2 વર્ષ પહેલા જ હૃદયમાં સ્ટેન્ટ પણ મુકાયું હતું। 2002માં પદ્મભૂષણ, 2023માં પદ્મવિભૂષણથી તેઓને સન્માનિત કરાયા હતા। અમેરિકાની સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા। ઝાકીર હુસૈનને 3 ગ્રેમી એવોર્ડ પણ મળ્યા હતા। વધુ માહિતી માટે આસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, ખૂબ જ દુઃખદ તબલાવાદક ઝાકીર હુસૈનનું અમેરિકામાં નિધન થયું છે। એક યુગનો અંત કહીએ સંગીત શાસ્ત્રની અંદર તો પણ એ કોઈ ખોટું નથી। ઝાકીર હુસૈન કે પોતે એક માહિર તબલાવાદક હતા। ઉસ્તાદ તરીકે ઝાકીર હુસૈન ઓળખાતા, જેમનો જન્મ 9 માર્ચ 1951ના રોજ મુંબઈ સાથે થયો હતો અને એમનું જે નિધન જે થયું છે એ સાન ફ્રાન્સિસ્કો અમેરિકાની અંદર છેલ્લા ઘણા સમયથી તેઓની તબિયત નાદુરસ્ત હતી। 2 વર્ષ પહેલા પણ તેમને હાર્ટની અંદર સ્ટેન્ટ પણ મૂકવામાં આવ્યું હતું અને આજે એ જે હોસ્પિટલ છે અમેરિકાની ત્યાં આગળ તેઓએ અંતિમ શ્વાસ લીધા છે। 2002માં પદ્મભૂષણ, 2023માં પદ્મવિભૂષણ, 3 વખત ગ્રેમી એવોર્ડથી પણ ઝાકીર હુસૈનને સન્માનિત કરવામાં આવ્યા છે। અને ઝાકીર હુસૈન જે છે તે અલ્લાહ રખાના મોટા દીકરા હતા। એ એમના પિતા પણ છે, એ પણ તબલાવાદક હતા। એટલે જે રીતે ઝાકીર હુસૈને પૂરી કારકિર્દીની અંદર પોતાનું જે નામ કર્યું હતું ને નામને સંગીતથી ઓળખાતા, તેમના વાદનના લીધે ઓળખાતા અને એવું કહેવાતું કે તબલા ઉપર ઝાકીર હુસૈનની આંગળીઓ પડે એટલે તબલા આપમેળે વાગતા, એ પ્રકારની જેમણે પ્રસિદ્ધિ મેળવેલી હતી તેવા પ્રસિદ્ધ તબલા વાદક અને ઉસ્તાદ ઝાકીર હુસૈને આજે અંતિમ શ્વાસ લીધા છે। જી આભાર ઉમંગ, માહિતી બદલ।